વચનામૃત પાન 378, વચનામૃત પાન 378, પત્રાંક 460, મુંબઈ, બીજા અષાઢ વદ દસમ સોમ 1946. આ પત્ર કોના ઉપર છે? હા, કુંવરજી આણંદજી. કુંવરજી આણંદજી ઉપર આ પત્ર લખેલો છે. કૃપાલદેવે હા આગળ લખે છે. કૃપાલદેવ લખે છે, ભાઈ કુંવરજી શ્રી કલોલ શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણી સમ્યક પ્રકારે અહિયાસવા યોગ્ય છે. શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણી સમ્યક પ્રકારે અહિયાસવા યોગ્ય છે. ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તું હોય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યક પ્રકાર રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે. તથાપિ હૃદયને વિશે વારંવાર તે વાતનો વિચાર કરતા અને આત્માને નિત્ય અછેદ્ય અભેદ્ય જરા મરણાદિ ધર્મથી રહિત ભાવતા વિચારતા કેટલીક રીતે તે સમ્યક પ્રકારનો નિશ્ચય આવે છે. મોટા પુરુષોએ અહિયાસેલા એવા ઉપસર્ગ તથા પરિસહના પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરી તે વિશે તેમનો રહેલો અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમ્યક પ્રકાર ફળીભૂત થાય છે અને વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થઈ ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી. કૃપાલે કે છે, શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી, શારીરિક એટલે શરીર સંબંધી જે વેદની બે પ્રકારની, શાતા વેદની અને અશાતા વેદની. શાતા પણ વેદની જ છે, એમાં અંતરદાહ તો છે જ. ભલે બાહ્ય આપણને શાતાની સુખ સામગ્રી બધી મળી આવી હોય, પણ અંતરમાં તો એની પણ બળતરા છે જ. અને શારીરિક વેદના કૃપાલ કે તો દેહનો ધર્મ છે. જેમ આત્માનો ધર્મ શું? આત્માનો ધર્મ જાણવું, દેખવું, સ્વભાવમાં સ્થિર રહેવું, જ્ઞાન દર્શન ચારિત્ર એ આત્માનો ધર્મ છે. ધર્મ એટલે સ્વભાવ. વસ્તુ સહાવો ધમ્મો, વસ્તુનો સ્વભાવ એ જેનો ધર્મ છે. તેમ આત્માનો ધર્મ જાણવું, દેખવું ને સ્વભાવમાં સ્થિર રહેવું. આપણે જાણીએ દેખીએ એમાં દોષ નથી. દોષ આમાં છે? સ્વભાવમાં નથી રહેતા, વિભાવમાં જઈએ, વિશેષ ભાવમાં જઈએ. વિશેષ એટલે કે રાગ દ્વેષના ભાવોમાં જઈએ ત્યાં આત્માને નવીન કર્મનો બંધ થઈ જાય છે. પછી એનું ફળ સાતા આવે. શુભાશુભ કર્મનો બંધ થાય અને શુભ અસાતા, અને એ જીવને ગમતું નથી. એટલે જીવ આત્મા પોતાના ધર્મમાં રહે તો ફરી કોઈ દુઃખ જ નથી. એટલે આપણને જે આ ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય બધું કરીને કરવું છે શું? આત્માને સ્વભાવમાં લાવવો છે, સ્વધર્મમાં લાવવો છે. એના માટેનો આ બધો પુરુષાર્થ છે. તો આત્માનો ધર્મ જાણવું, દેખવું, સ્વભાવમાં સ્થિર રહેવું, તેમ દેહનો ધર્મ શું? તો કૃપાલ કે આ વેદના, સડન પડન ને વિધ્વંસ એ શરીરનો સ્વભાવ છે. અને
કૃપાલ કે જન્મ જરાને નહીં, ખાણ મૂત્રને મળની રોગ જરાને નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન તજીને કર સાર્થક. આ કાયા તો એની જ બનેલી છે, મળ મૂત્રની જ ખાણ છે, પણ એમાં ચેતન્ય અનંત ગુણનો ધણી એવો આત્મા રહેલો છે. એ જો એ કાયા વડે આત્માનું કલ્યાણ કરી લે તો થઈ શકે એમ છે. શરીર તો વ્યાધિનું જ ઘર છે. કૃપાલે શું કે રોગ જરા ને નિવાસનું ધામ. રોગ ક્યાં રહે? શરીરમાં, કંઈ ભીતમાં કે કબાટમાં કે કપડામાં થોડી રહે. રોગને રહેવાનું સ્થાન જ શરીર છે. શરીર રોગ જરા વૃદ્ધાવસ્થા પણ ક્યાં રહે? શરીરમાં જ રહે. રોગ જરા ને નિવાસનું ધામ શું? શરીર. તો કે એના રોગ આવ્યો તેના ધામમાં, એના ઘરે આવ્યો, શરીરમાં આવ્યો. પણ આપણને દુઃખ શાનું લાગે? કે આપણને મોહનીય કર્મ છે. દર્શન મોહને લઈને આપણો દેહાધ્યાસ છે. દેહ તે જ હું છું, એ મિથ્યાત્વને લઈને આપણને દુઃખ લાગે છે. દેહ તે હું છું અને મારે મને રોગ થયો. જ્યારે જ્ઞાની પુરુષોને આ દેહ ભિન્ન ભાષે, દેહ મારું સ્વરૂપ નથી. એટલે રોગ તો પ્રભુશ્રી જાણે કે પાડોશીના ઘરમાં રોગ આવ્યો હોય તેમ ચકરી ચડે, બેભાન થઈ જવાય. પણ આ દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે. જાણે કે ત્રીજા વ્યક્તિને થતું એમ લાગે પ્રભુશ્રીને. અને શરીર તો વ્યાધિ મંદિરમ, મંદિર એટલે ઘર. જે ભગવાન આપણે કહીએ કે મંદિરમાં રહે, મંદિરમાં હોય, તેમ રોગ ક્યાં હોય? શરીરમાં જ હોય, બીજે ક્યાં હોય? અને સંસારમાં સુખ કે દુઃખ ન હોય તો ક્યાં હોય? મોક્ષમાં હોય. સંસાર તો એ સુખ દુઃખનું જ ઘર છે. અને તેમાં સંસાર આ શરીરને લઈને છે. શરીરમાં આપણો દેહાધ્યાસ છૂટી જાય તો સંસાર પણ છૂટી જાય. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા, કરે નહીં તો શું ભોગવે? નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ. આ જ ધર્મનું રહસ્ય છે. પણ આ સહેલી વાત નથી, બહુ મુશ્કેલ છે. એટલે અહીંયા જણાવે છે, શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી. અને મહાપુરુષોએ શું કહ્યું? આ શરીરમાં કેટલા રોગ રહેલા છે? રોમે રોમે 2.5 રોગ. 3.5 કરોડનું આ એક શરીરમાં 3.5 કરોડ રોમ રાજી છે. એક એકમાં 2.5 હોય તો કેટલા થયા? કેટલા? 6 કરોડ. એના ગુણાકાર કરીએ તો કંઈક થાય છે. 6 કરોડ 12.5 લાખ એટલા રોગની કેપેસિટી આપણા શરીરમાં છે. તો ગમે તે વખતે ગમે તે રોગ ઉદયમાં આવી શકે. કેમ કે એ તો એનું ઘર છે. તો ઘરમાં નહીં રહે તો ક્યાં રહે? આપણે આપણા ઘરમાં જ આવીને રહીએ. બીજાના ઘરમાં કેટલા દિવસ રહીએ? મહેમાન જેવા. જાઓ તમારા ઘરે. તેમ રોગ એના ઘરમાં આવ્યો તો એને આપણને દુઃખ માનીએ કે કેમ આવ્યો તેમ. નાની પુરુષો કે તે અહીંયા અધ્યાસ કરી દીધો. જે શરીર તારું નથી ત્યાં તું આવીને બેસી ગયો અને આ શરીર મારું છે એમ થઈને તું અહીંયા ધણી થઈ બેઠો છે. રોગ કે આ તો મારું ઘર છે, તારું થોડું છે. કૃપાલ દેહાધ્યાસનો અર્થ બ્રહ્મચાર્ય એ કર્યો, જે સ્થાન પોતાનું નથી તેને પોતાનું માનીને બેસવું જવું તે ધ્યાસ, અધ્યાસ છે. તેમ શરીર પોતાનું નથી આપણું, પણ માની લીધું મારું છે. એટલે એમાં રોગ આવે તો એમ કે મને કેમ આવ્યો? અરે પણ તારું છે ક્યાં? નાનીઓ કહે છે, શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધાયેલા એવા કર્મનું ફળ જાણી. એક તો ધર્મ સ્વભાવ, દેહનો રોગ, અને પાછા કર્મોનું જ ફળ. એ પણ તે કર્મ બાંધ્યા હોય તો જ ઉદયમાં આવે, નહીં તો તને કોઈ દુઃખ ના આપે. તે જ પૂર્વે અજ્ઞાન અવસ્થામાં જે કર્મો બાંધ્યા સાતા કે સાતા રૂપે, તેના ફળ તને આવે છે. તેમાં હર્ષોક જો આવશે જ. હવે કે તને નહીં ગમતા હોય તો નવા ન બાંધ. અશુભ કર્મ ઉદય આવે વેચતા જો સોચ કરો છો
તો હવે એ પણ ધ્યાન રાખો કે નવા બાંધતા પરિણામે તેવા તો બંધાતા નથી, પાછા એવા તો નથી બંધાતા કે ઉદયમાં હવે આપણને ગમતા નથી. શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા પોતાના જ બાંધેલા એવા કર્મોનું ફળ જાણી સમ્યક પ્રકારે અહ્યાસવા યોગ્ય છે. મારા જ બાંધેલા આવ્યા માટે સમ્યક પ્રકારે સમભાવે અહ્યાસવું એટલે ભોગવી લેવું, સહન કરવું. સહન કરો. તમારા જ આવ્યા તો તમે લેણદારી કરી છે તો કોઈક લેવા આવ્યો લેણદાર, ચૂકવો, દેણદારી પૂરી કરી લો. પછી એ કોઈ દિવસ આપણી પાસે માંગવા ના આવે. લેવા ગયા ત્યારે તો પ્રેમથી મને આપ, ને જ્યારે લેવા પાછો આવે તો કે કેમ આવ્યો? તેમ આપણે કર્મ બાંધીએ ત્યારે હર્ષથી કંઈ પણ વિચાર્યા વગર રાગ દ્વેષના ભાવો મોહ કરીને બધું બાંધી લઈએ. પછી એના કર્મના ફળ આવે ત્યારે કે આ કેમ આવ્યું? જેમ ઉધાર પૈસા લેવા જાય, જરૂર હોય માંગી લઈ લે પ્રેમથી, અને જ્યારે પેલો પાછો લેવા આવે તો એ ગમતું નથી. એ તો આપવા જ પડે. તે લાવ્યા, તે પોતેલું લઈ આવ્યો, તે વખતે તને વિચાર ના આવ્યો પાછા આપવા પડશે, તો હવે કેમ રડે છે? એમ કૃપાલે કે શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણી સમ્યક પ્રકારે અહ્યાસવા યોગ્ય છે. અહ્યાસવું એટલે ક્ષમતાએ ભોગવી લેવું અથવા સહન કરવું રાગદ્વેષ વગર. આના વિશે કૃપાલદેવ બ્રહ્મચારીજી પત્રાંક 997 જણાવે છે. પત્ર સુધાનો પત્ર 997. 997 પાનું 768 છે. તેમાં બ્રહ્મચારીજી આ પત્રમાં લખે છે, અગાસ ચૈત્રવદ 20 સંમત 2009 વેદના એ શરીરનો ધર્મ છે. વેદના એ શરીરનો ધર્મ છે. આત્મા તે વેદનાને જાણનાર છે. જેમ ગજસુકુમારના માથા પર માટીની પાળ બાંધી અંગારા પૂરવાથી જે અસહ્ય વેદના થઈ, પણ તે વેદનાને દેહનો ધર્મ જાણી ભગવાન નેમિનાથ પ્રભુની આજ્ઞાનુસારે પોતે જ્ઞાયક માત્ર જાણનાર રહી નિજ સ્વભાવ સ્વરૂપના અનન્ય અભ્યાસથી કેવળ જ્ઞાન પામી મોક્ષે પધાર્યા. નેમિનાથ ભગવાને એમ કહ્યું, જ્ઞાતા દ્રષ્ટા રહો. વેદના આપણી જ બાંધેલી છે, આવશે, ક્ષમતાએ સહન કરો. તો બ્રહ્મચારી લખે કે એમને વેદનાને દેહનો ધર્મ જાણી ભગવાન નેમિનાથે જે આજ્ઞા કરેલી કે જ્ઞાયક ભાવે રહેવું, જ્ઞાતા દ્રષ્ટા, સુખ કે દુઃખ જે આવે જોયા કરો. એટલે એ હિસાબે એમ રહી નિજ સ્વભાવ સ્વરૂપના અનન્ય અભ્યાસથી, અનન્ય અભ્યાસ એકમાત્ર સ્વભાવમાં રહેવાનો અભ્યાસ કરીને કેવળ જ્ઞાન પામીને અંતે મોક્ષે પધાર્યા. ગજસુકુમારની વેદનાના હિસાબમાં આપણને એક અંશ પણ વેદના નથી. હવે આ માથા ઉપર અંગારા ભરીને જે દુઃખ થાય એનો અંશ પણ આપણને ક્યાં છે? તેનો અંશ પણ વેદના આપણને નથી. માત્ર શરીર ઉપરના મોહને લઈને વેદના જીવને લાગે છે. કેમ કે આપણે દેહ તે જ હું છું, આ વેદના મને આવી. એટલે પોતાને શરીર ઉપરના મોહને લઈને વેદના જીવને લાગે છે તે માત્ર જ્ઞાન છે. કેમ કે વેદના પોતાની નથી, માટે કંઈ દેહનો સ્વભાવ, આત્માનો સ્વભાવ નથી. અને તે અજ્ઞાન અથવા મોહને ટાળવાનો ઉપાય વેદનાના અવસરમાં એકમાત્ર સ્મરણ છે. જ્ઞાની પુરુષનું શરણ ને સ્મરણ એ જ એનો સાચો ઉપાય છે. બાકી બહુ ધ્યાન કરવાથી કે રડાકૂટ કરવાથી કંઈ વેદના
ઓછી થવાની નથી, પૂર્તિ વધારે લાગશે. તે માત્ર શરીર ઉપરના મોહને લઈને વેદના લાગે તે અજ્ઞાન છે. અજ્ઞાન કહો કે મોહ, દર્શન મોહ, તેને ટાળવાનો ઉપાય વેદનાના અવસરમાં એકમાત્ર સ્મરણ છે. જ્ઞાનીની આજ્ઞા. આપે કહ્યું તેમ હું તો સહજાત્મ સ્વરૂપ છું, શુદ્ધ આત્મા છું. ભલે આપણને દુઃખ થાય પણ શ્રદ્ધા આપણી જેટલી બળવાન હોય એટલું એનું વેદન ઓછું લાગે. હું તો આત્મા છું. જ્ઞાનીએ જાણે આવે સહન નહીં થાય તો બૂમ પણ પડી જાય, હે પ્રભો, આમ ગમે તેમ બોલાય પણ ખરા, સહન નથી થતું, છતાં મનમાં શું હોય, આ વેદના મારી નથી, એમ ભગવાને કહ્યું છે. એવી જે શ્રદ્ધા હોય તો ત્યાં નવીન બંધ બહુ જ ઓછો પડે. તે અજ્ઞાન અથવા મોહને ટાળવાનો ઉપાય વેદનાના અવસરમાં એકમાત્ર સ્મરણ છે. તે સ્મરણમાં જ ઉપયોગને પરોવી, તે સ્મરણમાં જ વેદનામાં આપણો ઉપયોગ જાય તે ન જવા દેતા સ્મરણમાં જ ઉપયોગને પરોવી વારંવાર અભ્યાસ કરી વેદનાને દેહનો ધર્મ જાણી સ્મરણમાં ઉપયોગ રાખવા ભલામણ છે. જી, વેદનાના અવસરમાં ખાસ પુરુષાર્થની જરૂર છે. વેદનાના અવસરમાં ખાસ પુરુષાર્થની જરૂર છે. ક્ષણે ક્ષણે આત્માની સંભાળ રાખવા યોગ્ય છે. ક્ષણે ક્ષણે આત્માની સંભાળ રાખવા યોગ્ય છે. નહીં તો વેદનાના અવસરમાં આર ધ્યાન થઈ જાય તો આત્માને બંધન થઈ જાય, નવા કર્મબંધન થઈ જાય. એટલે ક્ષણે ક્ષણે આત્માની સંભાળ રાખવા યોગ્ય છે. શરીર તો પૂર્વે ઘણા જીવે ધારણ કર્યા અને છોડ્યા છે, માત્ર આત્માની સંભાળ રાખી નથી. એટલે આ ધ્યાન કર્યું પછી ફરી આ કર્મબંધન થાય એટલે ફરી દેહ મળ્યો. એટલે કે આવા દેહ તો જીવે અનંત વાર વેદના પણ આવી, પણ તે વખતે એણે આત્માની સંભાળ નથી રાખી. દેહને પોતાનો માની આ ધ્યાન કર્યું એટલે નવા રાગવેશના ભાવોથી નવીન બંધ થયા. ક્ષણે ક્ષણે આત્માની સંભાળ રાખવા યોગી છે. શરીર તો પૂર્વે ઘણા જીવે ધારણ કર્યા અને છોડ્યા છે, માત્ર આત્માની સંભાળ રાખી નથી. માટે આ અવસર આવ્યો છે તે વેદનાના અવસરમાં માત્ર એક સ્મરણમાં વૃત્તિ રાખી. વેદના તો આવશે, બધાને આવશે. દેહ ધારણ કર્યો છે એ તો દેહનો ધર્મ જ છે, આપણે બધાને આવવાની. ઓછા વધતા પ્રમાણમાં તો તાવ આવે કે એવી એ તો હમણાં પણ આવે છે અને અંત વખતે તો વિશેષ આવશે. બ્રહ્મચારી એકવાર કહ્યું કે ગજસુ કુમાર જેવી તો વેદના આપણે ન આવે. કોઈ આપણા પર કોણ અંગારા ભરે અને આગ લગાડે, પણ તૈયારી તો એટલી જ જોઈશે, સહન કરવાની શક્તિ તો. હા, નહીં તો બીજી રીતે તો જ સમાધિમણ થાય. ગમે તેવા કર્મના ઉદય દુઃખ તો આવે પણ એ દુઃખને સહન કરવાનો અભ્યાસ પહેલાંથી જ કરી રાખ્યો હોય તો તે વખતે એ ધીરજ રહે છે. એટલે જ્ઞાની પુરુષો આ અશાતાના ઉદયને વિશેષ હિતકારી જાણે છે કે જાણે અમારે અભ્યાસ થાય છે. એમાં આપણે તાવ આવ્યો તે વખતે આપણે કેવી ક્ષમતા રહે છે, આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ શું કંઈ અંદર ઉતર્યું છે કે ખાલી બોલીએ જ છે, ખરેખર આત્મા છું કે કહેવા માત્ર આત્મા છું. તે વખતે પૂરો એની પરીક્ષા થાય છે. એટલે ક્ષણે ક્ષણે આત્માની સંભાળ રાખવા યોગ્ય છે. શરીર તો પૂર્વે ઘણા જીવે ધારણ કર્યા અને છોડ્યા છે, માત્ર આત્માની સંભાળ રાખી નથી. માટે અવસર આવ્યો છે તે વેદનાના અવસરમાં માત્ર એક સ્મરણમાં વૃત્તિ રાખી સર્વ સંસારી વ્યવહારના પ્રસંગો ભૂલી જઈ. તે વખતે પછી વ્યવહાર સંસારની વાતો કરવી નહીં, બધા સર્વ વ્યવહારી પ્રસંગો ભૂલી જઈ માત્ર એક સ્મરણનો અભ્યાસ નિરંતર કરવા યોગ્ય છે. જી, હમણાં જે અભ્યાસ ચાલુ રાખે તે વખતે કામ આવે છે. કંઈ નહીં કે આપણે મરણ વખતે આપણે મંત્ર જ બોલીશું પણ નહીં રે. આખી જિંદગી આરંભ પરિક્રમા જીવ ઘાલ્યો હોય પૈસા કે વ્યવહારની માન મોટાઈમાં, તે વખતે જીવ નહીં ટકે. એ હમણાંથી જ કરવું પડે તો તે વખતે સહજ અભ્યાસ થઈ જશે. રોજે 36 માળા લોકો ગણે. શા માટે ગણે? સમાધિ મરણ કરવું છે. તે વખતે મારી વૃત્તિ ચલિત નહીં થઈ જાય
અને હું આત્મા છું, શુદ્ધ આત્મા છું. જ્ઞાની પુરુષે જાણ્યો, જો અનુભવ્યો, એમ વારંવાર અભ્યાસ કરે છે. એ અભ્યાસ જેમ પરીક્ષામાં પાસ થવા 12મીના છોકરાઓ કેમ અભ્યાસ કરે તો પરીક્ષામાં પાસ થાય, એમાં અભ્યાસ કરેલો હશે તો તે વખતે એ જીતી જશે. એક સ્મરણનો અભ્યાસ નિરંતર કરવા યોગી છે. જી સ્મરણ છે તે માત્ર કૃપાળુ દેવનું સ્વરૂપ જ છે. કૃપાળુ એટલે કોણ? શુદ્ધ આત્મા. આપણને આ શરીર તો એ શરીરમાં રહ્યા એટલે એને પણ પવિત્ર માનીએ. જે આવા દેહમાં આવા મહાપુરુષો જીવ્યા છે અને આવા કામો કર્યા, જે દેહ વડે લખાણ કે જે બોલવું બધું યોગ બળ, તેને લઈને દેહ પણ પવિત્ર ગણાય, પણ મૂળ તો એમનો આત્મા, શુદ્ધ આત્મા. કૃપાલદેવ શુદ્ધ ચૈતન્ય સ્વામી છે. એટલે સહજાત્મ સ્વરૂપ કોણ? શુદ્ધ આત્મા. શુદ્ધ આત્મા કોણ? કૃપાલદેવ સહજાત્મ સ્વરૂપ. માત્ર કૃપાળુ સ્મરણ છે તે માત્ર કૃપાલદેવનું સ્વરૂપ જ છે. અને નિશ્ચયને મૂળ સ્વરૂપે વાસ્તવિક રૂપે જોતા પોતાનું સ્વરૂપ પણ તે જ છે. આપણો આત્મા પણ કોણ છે? આજે ભલે અનંત દોષનું હું ભાજન છું, પાત્ર છું, પણ નિશ્ચય તો હું પણ પરમાત્મા સ્વરૂપ જ છું. સર્વજીવ છે સિદ્ધ સમ, એટલે હું પણ ભગવાન જેવો જ છું. આજે હું ભૂલી ગયો છું મારા સ્વરૂપને, એટલે એને મારી જાતને યાદ કરું છું. ખરેખર આ યાદ મંત્ર બોલતા આપણા મનમાં એમ રહે કે હું કોણ છું? હું કંઈ જેવો તેવો નથી, હું તો પરમાત્મા છું. નાની જાણ એ અંદરમાં હોય તો હું છું પરમાત્માને તો ખબર જ નથી, પણ અંદર હું પરમાત્મા છું. એટલે કૃપાલદેવ કહ્યું છે તેથી હું પરમાત્મા છું. હું સ્ત્રી નથી, પુરુષ નથી, વાણીઓ બ્રાહ્મણ કંઈ નથી, હું શુદ્ધ આત્મા છું. આપણને મંત્ર પણ પેલો બોલીએ કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ શ્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, તો કોણ છું તું? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, અવિનાશી, કોઈ કાળે મારું મરણ નથી. આ ભાવનાઓ દ્રઢ હોય તો જ સમાધિમાન થાય. એ તો તે વખતે હું મરી જાઉં છું, આ મને દુઃખ આવ્યું, ક્યારે જશે, એવા ભાવમાં રહે તો મરણ બગડી જાય. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, અવિનાશી, કોઈ કાળે મારો વિનાશ નથી, એવો હું આત્મા છું. એમ આત્મા ભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. એકવાર જો સમાધિમાન થઈ ગયું તો વધારે 15 ભવે એને કેવળ નામ થશે જ. પછી એની ફિકર શું છે? એટલે આપણો બધો પુરુષાર્થ સમાધિમણ માટે છે. સમાધિ એટલે આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. અંત સમયે આપણા પરિણામ એટલે ભાવ, આપણા સ્વભાવમાં સ્થિત રાખવા. પછી તે વખતે કુટુંબમાં કે સ્ત્રી પુત્ર ધનાદિ માન મોટાઈ સગાવાલામાં મન જતું રહે તો એનું મૃત્યુ બગડી જાય. એટલે અંત વખતે આપણે પણ ઉપર મંત્ર બોલતા હોઈએ તો ત્યાં કોઈ પણ આપણે પણ એમની બીજી વાતની સ્મૃતિ આપવી નહીં, ઘરના કોઈની કે કોઈ પણ વાતની, કેમ કે આપણા હિતેચ્છુ હોઈએ આપણે એના. અને કોઈ સગાવાળા મળવા આવે તો એ દૂર બેસીને એમને વાત કરી લેવી, પણ એમનો ઉપયોગ વારંવાર એમાં ન જાય તેમ સાચવું. એકવાર અહીંયા પ્રભુશ્રીના સમયની વાત છે. એટલે મોહનલાલજી મહારાજ, એમની તબિયત એકદમ નાજુક હતી અને અમદાવાદના નગર શેઠાણી આવ્યા તો ત્યાં મળવા ગયા, દર્શન કરવા ગયા. તો હવે એમણે કહ્યું કે બીજાએ કહ્યું ખબર નહીં કે મહારાજ એમને ઓળખ્યા, આ નગર શેઠ શું નામ હતું કે આ નગર શેઠાણી આવ્યા છે. પ્રભુશ્રી તે વખતે ઉપર હતા, પછી એમને ખબર પડે છે. પછી આવીને કે આવેલા આમ અમને આમ પૂછેલું, ઓળખ્યા તમે? આ નગર શેઠાણી આવ્યા. ત્યારે પ્રભુશ્રી ખબર પડી, પ્રભુ બધું બગાડી નાખ્યું, બધું બગાડી નાખ્યું. કેટલો ઉપયોગ સ્થિર કરવા એ પુરુષો એમને બળ આપીને જાય ને પાછું આવું આવે વચ્ચે, બધું બગડી જાય. અંબાલાલભાઈને પણ એ ઘણી ઈચ્છા હતી કે સૌભાગભાઈ જાણે એ તો ખૂબ ભણવાન હતા નહીં, એમના શાળા કુશાલભાઈ એ જમવા ગયા કે વચ્ચે ગડબડ કરી નાખી. એમની સ્ત્રીને પુત્રોને એને લાવીને એમને કંઈ કહેવું છે
એ અંબાલાલ ભાઈના જાણવામાં આવ્યું, પછી આવ્યા પછી ઘરે બધું બગાડીને પછી પાછો એમને સમજાવીને ભાવ સ્થિર કરે છે. એમ તે વખતે આપણા બધા સગા સંબંધીઓનું ભલું કેમ થાય, એટલે આવા ભાવમાં એમનો જીવ જાય નહીં. એ જ આપણે સાચવવાનું છે. કેમ કે એ તો બિચારા બીમાર હોય, પડ્યા હોય, ને માણસ એકનો એક હોય, એ બધા આવીને કેમ છે કેમ છે કેમ છે, અરે તમને દેખાતું નથી? એ થાકી જાય માણસ, કેટલાને જવાબ આપે. એટલે એ બધા ઉપરથી જ હાથ જોડીને બધું સારું છે, તમે શું કરવાના, કેમ છે કંઈ સારું કરશો? કંઈ કરવાનું છે નહીં, પછી શું કામ હેરાન કરો? શાંતિથી એમને સુવા દો. આરાધના કરે છે, પણ એ વ્યવહાર થઈ ગયો કે એમને પૂછવા નહીં આવ્યા. શું પૂછો? ત્યાં આવીને અમારું મરણ બગાડે એવી તમારો ઉપયોગને અસ્થિર કરી દો. એટલે ઉપરવાળાને સાચવવાનું છે. એટલે અહીંયા કહ્યું કે માટે અવસર આવ્યો છે કે તે વેદનાના અવસરમાં માત્ર એક સ્મરણમાં વૃત્તિ રાખી સર્વ સંસારી વ્યવહારના પ્રસંગો ભૂલી જઈ માત્ર એક સ્મરણનો અભ્યાસ નિરંતર કરવા યોગ્ય છે. જી સ્મરણ છે તે માત્ર કૃપાળુ દેવનું જ સ્વરૂપ છે, અને નિશ્ચય રહે પોતાનું સ્વરૂપ પણ તે જ છે. માટે સ્મરણમાં ચિત્ત રાખી આત્મભાવના ભાવવા ભલામણ છે. જી ઓમ શાંતિ શાંતિ શાંતિ. કે વેદના આવી તો એ તો હવે ધર્મ છે, એનો આવશે જ, પણ તમે ઉપયોગને ફેરવી નાખો તો ઘણું દુઃખ ઓછું લાગે. શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણી, કર્મોનું ફળ. આના વિશે 927મો પત્ર 650માં પાન પર કૃપાલય લખે છે. પાનું 650, પત્રાંક 927. પેલા કુંવરજી મગનલાલ હશે, અહીંયા કુંવરજી મગનલાલ કલ્લોળ, એટલે પેલા કુંવરજી પણ એ જ હશે. કુંવરજી આણંદજી બીજા હશે. આ કુંવરજી મગનલાલ કલ્લોળ એટલે એમના ઉગરીબેનના ભાઈ, જુઠાભાઈના શાળા. વવાણિયા વૈશાખવદ અમાવસ સંવત 1956 પત્ર સંપ્રાપ્ત થયું. યથાર્થ જોઈએ તો શરીરે જ વેદનાની મૂર્તિ છે. શરીરે જ વેદનાની જ મૂર્તિ છે, જેમાં 6 કરોડ 12.5 લાખ રોગ રહી શકે તો એ કોની મૂર્તિ? વેદનાનું જ ઘર. આ તો આપણને એકદમ બહાર દેખાતી નથી. એટલે કે કૃપાલ કે યથાર્થ જોઈએ, શરીર તે જોઈએ તો શરીરે જ વેદનાની મૂર્તિ છે. સમયે જીવ તે દ્વારા એ વેદના જ વેદે છે. સમય છે એટલે પ્રતિ સમયે આપણે સમયે દુઃખ જ ભોગવીએ છીએ. સાતા અને માનસિક દુઃખ, શારીરિક દુઃખ. એ કૃપાલ અહીંયા સમજાવે. સમયે જીવ આપણો આત્મા તે દ્વારા, એટલે કયા દ્વારા? શરીર દ્વારા. જેને શરીર આપણે સુખનું સૌથી મુખ્ય સાધન જાણીએ છીએ. નાનીઓ કે સર્વ દુઃખનું મૂળ છે. એટલે સિદ્ધ શિલા પર શરીર જ નથી. શરીર છે ત્યાં સુધી દુઃખ રહેવાનું છે. સમય જીવ તે દ્વારા, એટલે શરીર દ્વારા એ વેદના જ વેદે છે. વેદના જ વેદે છે. ક્વચિત સાતા અને પ્રાય અસાતા જ વેદે છે. ક્વચિત સાતા એટલે સ્વાતાનો ઉદય તો જીવને બહુ ઓછો હોય છે. દેવલોકમાં બાય સાતા, એ અહીંયા પણ અમુક સાતા. બાકી આ બધા એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચોરેન્દ્રી, પંચેન્દ્રી, આ બધા સ્થાવર અને પશુઓ, એ વિચારોને ક્યાં સુખ શાંતિ છે? એટલે ક્વચિત સાતા અને પ્રાય અસાતા જ બીજે સંસારી જીવો. આ વિશે 644 પાન ઉપર કૃપાલદેવે પત્રાંક 913માં પણ આ વાત જણાવી છે કે અકસ્માત શારીરિક અસાતાનો ઉદય થયો છે
અને તે શાંત સ્વભાવથી વેદવામાં આવે છે એમ જાણવામાં હતું અને તેથી સંતોષ પ્રાપ્ત થયો હતો. તમે શાંત સ્વભાવ વેદો છો શાંતિથી, એથી એમને પરમ સંતોષ થયો છે. સમસ્ત સંસારી જીવો કર્મવશાત સાતા અસાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે. આખા જગતના બધા જીવો સમસ્ત સંસારી જીવો કર્મવશાત કર્મના કારણે પોતે બાંધેલા, તેથી સાતા અસાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે. વેદનીય કર્મ સાતા કે સાત, જેમાં મુખ્યપણે તો અસાતાનો જ ઉદય અનુભવાય છે. ક્વચિત અથવા કોઈક દેહ સંયોગમાં સાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે. કોઈક એટલે દેવલોકમાં, દેવગતિમાં સાતાનો ઉદય અધિક બેદા અનુભવાતો જણાય છે. પણ વસ્તુતાએ એટલે ત્યાં પણ વાસ્તવિક રીતે જોઈએ તો વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યા જ કરતો હોય છે. કેમ કે એક ઈચ્છા પૂરી થાય કે બીજી તૈયાર, બીજી પૂરી થાય ત્રીજી. અહીંયા પણ આપણે એવું છે. આપણે જો સવારના ઉઠીએ છીએ, કામોનો પાર આવે છે સાંજ સુધી, આ કામ કરો પછી આ કરો આ કરો, આખો દાડો કેટલી તો શરીરની રામાયણ હોય, અને પછી વળી બીજી કોઈ વાતો કામોને કોઈ પાર જ નથી. આમ કરતાં આપણું એટલા જીવનના વર્ષો વહી ગયા તો કામ પૂરા થયા નથી અને મરતા સુધી થવાના નથી. એટલે સુખ શાંતિ ક્યાંથી હોય? મુનિ એકો પરમ સુખી, જેને બધી સંસારની ઉપાધિ મૂકી દીધી એવા મુનિ મહાત્માઓ સદા સુખી છે. એમને કોઈ ઉપાધિ છે જ નહીં, બાહ્યથી નથી ને અંતરથી પણ નથી. તે મુખ્ય અસાતાનો ઉદય અનુભવાય છે. કેમ કે ઈચ્છાઓને લઈને બધી અસાતા છે ને ઈચ્છાઓ નવી નવી ઉગ્યા જ કરે છે. ક્વચિત અથવા કોઈક દેહ સંયોગમાં સાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે. પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યા જ કરતો હોય છે. કેમ કે સંસાર જીવની તૃષ્ણા છે, એ તૃષ્ણા એને જંપવા જ નથી દેતી. એક ઈચ્છા પૂરી થાય કે બીજી સીધી ઉઠે ઊભી જ થાય. 99નો ચસ્કો એ વાત આવે. એક શેઠ હતા, તે હંમેશા ઘરે આવે ત્યારે કજિયા કંકાસ ઘરમાં હોય, કંઈ ને કંઈ કામ હોય એ નિમિત્તે. ત્યારે બાજુમાં જોયું કે એક પડોશી ત્યાં બિલકુલ અવાજ નહીં, કંઈ માંડ સવારમાં કમાવે અને ખાઈ પીને સૂઈ રહે. એ લોકો કુટુંબો સુખી બે જણા. ત્યારે શેઠને થયું કે આ લોકો આટલા સુખી કેમ, આપણે દુઃખી કેમ? ત્યારે પછી એને જોયું કે એની પાસે પૈસા નથી એટલે સુખી છે. એટલે કે એવી વાત આવે કે એને શું કર્યું, 99ની કોથળી, 99 રૂપિયા એ કોથળીમાં નાખીને રાત્રે એના ઘરમાં નાખી દીધી કોથળી. આમ તો એ જાણે આપણને પૈસા ક્યાંથી ભેગા થાય, રોજ એ ખાઈએ કમાવીને પૂરા થઈ જાય સાંજે. પણ આ 99ની કોથળી જોઈ એટલે એના મનમાં એવો ભાવ ઉપજ્યો કે 1 રૂપિયો જો હું બચાવી લઉં ને ગમે તેમ ખાવામાં બધામાં તો 100 થઈ જાય. અને 100 થાય તો ક્યાં વ્યાજે મૂકી દઉં, એટલે એનું પછી વ્યાજ આવવા લાગશે. એ થયું તો વ્યાજ ચાલુ થયો કે એને પણ આવો 99નો ચસ્કો લાગ્યો કે આ તો બહુ સરસ છે, આવી રીતે પૈસા ભેગા થાય તો કેટલા બધા પૈસા થઈ જાય. આમ કરતો બધું ખાવા પીવામાં બધામાં કાપ મૂકવા લાગે. એમ જેને ભેગા કરવાની વૃત્તિ હોય તેને ખર્ચવાની હોય નહીં, એટલે એની પણ સુખ શાંતિ કે જે નાશ પામી ગઈ. એમ વિશેષ તૃષ્ણા છે એ કરોડોપતિને સુખી થવાની છે. કેમ કે વિશેષ જોઈએ છે. હવે એનો અંત શું? તૃષ્ણા કૃપાલેવ કે આકાશ જેવી અનંત છે. આકાશનો જેમ અંત નથી તેમ તૃષ્ણાનો પણ અંત નથી. ને કૃપાલદેવે આગળ મોક્ષમાલામાં લખ્યું છે કે આખી પૃથ્વીનું દાન પણ જો એક આપવામાં આવે, સોના રૂપાના ઢગલા, તો પણ એની તૃષ્ણા કદી શમે નહીં.
એને તો આ તૃષ્ણારૂપી ખાડો ઊંધો છે. એમાં જેમ જેમ નાક કરીએ તેમ તૃષ્ણા વધે, પણ એ તો જે કંઈ અંદર હોય એને કાઢીને ફેંકી દે એ ખાડામાંથી, તો જ આ ખાડો પુરાયો છે. એટલે જે ઈચ્છાઓ થાય, મારે અહીં નહીં જોઈએ, મારે અહીં નહીં જોઈએ, એમ જે કરીને તૃષ્ણાનો અંત લાવે તે હંમેશા પરમ સુખી રહે. સંતોષી નર સદા સુખી, તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી. અને અંતે તો બધું અહીંયા જ મૂકી જવાનું. એટલે કૃપાલદેવ કે છે મુખ્યપણે તો અસાતાનો જ ઉદય અનુભવાય છે. ક્વચિત અથવા કોઈક દેહ સંયોગમાં સાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે. પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યા જ કરતો હોય છે. પૂર્ણ જ્ઞાની પણ જે અસાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચનયોગ ધરાવતા નથી, તેવી અનંત અસાતા આ જીવે ભોગવી છે નરક નિગોદાદિમાં કે તિર્યંચમાં. અને જો હજુ તેના કારણોનો નાશ કરવામાં ન આવે તો ભોગવવી પડે એ સુનિશ્ચિત છે. કયા કારણો છે સાતા તે કૃપાલદેવે આત્મસિદ્ધિની 100મી ગાથામાં બતાવી દીધા. રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. મુક્તિ મેળવી અસર દુઃખોથી તો રાગ, દ્વેષને અજ્ઞાનને નાશ કરો. અજ્ઞાન એ મિથ્યાત્વ, જે જ્ઞાની પુરુષના બોધથી નાશ પામે, અને એ જાય અજ્ઞાન તો આ રાગ દ્વેષ પણ જાય છે. કેમ એ ચારિત્રમો છે, એની કેળ ભાંગી જાય. એટલે અને હજુ જો તેના કારણોનો, એટલે કે આ સાતાના કારણોનો નાશ કરવામાં ન આવે તો તે વેદના ભોગવી પડે સુનિશ્ચિત છે, તે નક્કી છે. એમ જાણી વિચારવાન ઉત્તમ પુરુષો તે અંતરદાહ રૂપ સાતા, દેવલોકમાં અંતરદાહ કે જેને બાહ્ય સુખ સમૃદ્ધિ હોય પણ અંતરની બળતા જતી નથી ઈચ્છાઓની, અંતરદાહ રૂપ સાતા અને બાહ્યાભ્યંતર સંકલેશ અગ્નિરૂપે પ્રજ્વલતી એવી સાતાનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગવેષવા તત્પર થયા. કોણ? જ્ઞાની પુરુષ. અંતર કે બાહ્ય બધું જ દુઃખ કેમ નાશ પામે એના પ્રયત્ન, એને શોધવા માટે પ્રયત્ન કરતા થયા. કેમ કે એમને સંસાર કેવળ અસાતામય લાગ્યો છે, ત્યાં અંશ માત્ર સુખ નથી. અને તે સન્માર્ગ ગવેષી, જે સર્વ દુઃખથી છૂટવાનો માર્ગ શોધી પ્રતીત કરી તેને યથા યોગ્યપણે આરાધી, એ જ જ્ઞાન દર્શન ચારિત્ર. શોધી જ્ઞાન બળે પ્રતીતિ શ્રદ્ધા અને તે પ્રમાણે વર્તન, તેને યથા યોગ્યપણે આરાધી અવ્યાભાત સુખ સ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા. આત્માનું કેવું સુખ છે? અવ્યાભાત સુખ, જ્યાં કોઈ બાધા નથી, કોઈ પીડા નથી, એવું સ્વભાવથી ઉત્પન્ન થતું જે સુખ એ શાશ્વત છે. હવે આ બાદ સુખ સ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા. એટલે અહીંયા કે છે કે સમય સમય જીવ તે દ્વારાએ આ શરીર દ્વારા વેદના જ વેદે છે, ક્વચિત સાતા અને પ્રાય અસાતા જ વેદે છે. માનસિક અસાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિવાનને જણાય છે. આદિ વ્યાધિ ઉપાધિ છે એ જગત જીવો ભોગવે, પણ મનનું દુઃખ ઘણું છે, ઈચ્છાઓનું. એ કે છે સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિવાનને તે જણાય છે. જેમ કે કૃપાલદેવ 12 ભાવનામાં લખ્યું, અનંત સુખ નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા, ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળ તો, નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળતું. પણ આ જીવથી સમજાતું નથી. હું આટલો બધો આ મહેનત કરું છું ને મારું સુખ હોઉં છું કે વધારું છું. એટલે કે છે કે અનંત જ્યાં સુખ છે, નામ માત્ર દુઃખ છે, ત્યાં તો એની મિત્રતા થતી નથી, શ્રદ્ધા આવતી નથી. અને જ્યાં અનંત દુઃખ છે, નામ માત્ર સુખ છે,
ત્યાં એનો પ્રેમ છે. તે કૃપાલાલ વિચિત્ર વાત છે. પ્રેમ ત્યાં, વિચિત્રતા. હવે તો કે ઉઘાડ ન્યાય નેત્રને, નિહાળ રે નિહાળ તું, ન્યાયરૂપી નેત્રને ખોલીને તું જરા વિચાર તો કર કે ખરું સુખ સામા છે. પણ એને માનસિક અસાહતાનું મુખ્યપણું હોવા છતાં એને આ સમજાતું નથી કે આ ઈચ્છાઓ મને નવી નવી ઉગે છે, એથી હું દુઃખી છું, મારું માનસિક દુઃખ ઘણું છે, એ એને ઉતરતું જ નથી. માનસિક અસાહતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિ વાનને જણાય છે. શારીરિક અસાહતાનું મુખ્યપણું સ્થૂળ દ્રષ્ટિવાનને પણ જણાય છે. તાવ વગેરે આવે તો આપણને બધાને ખબર પડે. પણ મનનું જે દુઃખ છે માનસિક, એ નથી ખ્યાલ આવતો. શારીરિક વેદનાનું મુખ્યપણું સ્થૂળ દ્રષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદ્રઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જીનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. તો બીજો કોણ રોકી શકે? આપણું શું ગજું છે? આવા મોટા સમર્થ પુરુષો પણ પોતાના શરીરમાં આવેલી વેદનાને દૂર નથી કરી શકતા. આપણે શું કરી દેવાના? જે વેદના પૂર્વે, પાછો આપણી પૂર્વે આગલા ભાવમાં અજ્ઞાનવશ પૂર્વે સુદ્રઢ બંધથી, તીવ્ર બંધથી જીવે બંધન કરી છે. મહાવીર ભગવાને પણ અજ્ઞાન અવસ્થામાં કરી છે. એમને કંઈ કર્મો છોડ્યા નથી. કેવી કેવી ભયંકર વેદના આવી છે. 6 મહિના શું દુઃખ આપ્યું છે. પૂર્વે બાંધ્યું છે એટલે ભોગવવું પડે છે. પૂર્વે જેમ કે એક ભગવાન મહાવીરની વાત છે. પૂર્વે કોઈ બ્રહ્મા, કોઈ અણમાનિત સ્ત્રી હતી, પણ અણમાનિતી હતી. તે આ બ્રહ્મા વ્યંત્રી થઈ છે. ભગવાન મહાવીરના બ્રહ્મા ભગવાન ધ્યાનમાં ઊભા છે. તે વખતે એને અવધિજ્ઞાન હોય, સ્મૃતિથી કે આ મારા પ્રત્યે એને આવા ભાવ રાખેલા, એ ઉદયમાં આવવાથી, સ્મૃતિમાં આવવાથી એને એકદમ ભયંકર ઠંડી છે. અને તેમાં વળી એ પાણી જેમ જેમ પોતે આમ દેવતા છે, બધા રૂપ કરી શકે ને એકદમ જાણે એના ઉપર ફવારા કેમ છોડે એમ જોરથી ભયંકર રીતે તેના ઉપર નાખે છે. શીતળ જળ એમના શરીર ઉપર. પણ આ તો ભગવાન અને શક્તિના ધણી છે એટલે બધું સહન કરે. પણ કરેલું કર્મ ભગવાન તીર્થંકરોની છોડ્યા નથી, તો આપણા જેવાને શું છોડે? એટલે હવે નવા બાંધતા કૃપા લે કે જાગૃત રહો. થઈ ગયા એ તો ક્ષમતાએ ભોગવો, પણ નવા નહીં બાંધો, નહીં તો ફરી આ દુઃખ આવશે. એટલે શારીરિક જે વેદના પૂર્વે સુદ્રઢ બંધનથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં પછી ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જીનેન્દ્ર, ભગવાન જીનેન્દ્ર છે, એમને કંઈ નહીં કરી શકે, પોતે જ બાંધી છે, ભોગવવું પડશે. પછી ભલે એને ઇન્દ્ર હોય કે ચંદ્ર હોય, ચંદ્ર પણ ઇન્દ્ર છે, જ્યોતિષ આ બધા વિમાનો, એનો ઇન્દ્ર ચંદ્ર છે. નાગેન્દ્ર ભુવનપતિનો ઇન્દ્ર ધર્ણેન્દ્ર કે જીનેન્દ્ર, એ પણ પોતાને આવી ગયો આવે તો રોકવા સમર્થ નથી. તે રોકવાને સમર્થ નથી. તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ, તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ. કૃપાલે કેવું કહ્યું? ભોગવો, તમે બાંધ્યું એટલે ભોગવશો જ, કેમ નહીં ભોગવો? અને હવે તમને નહીં ગમતા નવા નહીં બાંધો, પણ પોતે જ બાંધ્યા છે કે હું નહીં ભોગવું, એ કેમ ચાલે? તમે કોઈને દુઃખ દીધું હોય તો જ દુઃખ આવે. દુઃખ દીધા જ દુઃખ હોત હે, સુખ દીધા સુખ હોત. આપ હણે નહીં અવર કહું તો આપણે હણે ને કોઈ. આગલા મેં તે દુઃખ દીધું તો આવ્યું છે, તો હવે એનું ફળ ભોગવું જ પડ જોઈએ, એમ કે છે. તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ. આ શબ્દો આપણને કેમ બળ આપે? આપણે દુઃખ આવે, વેદના આવે, બધું આવે, તો કૃપાલ કે તારે વેદવું જ જોઈએ, વેદે જ ને. તે બાંધ્યું એટલે બીજો કોણ ભોગવે? પણ રડતા ભોગવી તો પાછું આગળ ઊભું જ છે. શાંતિથી ભોગવી લે તો એ કર્મ ગયું, બેદીને એનો ઉદય આવ્યો, ક્ષમતાએ વેદ્યો, પૂતી ગયું એ કર્મ. પણ તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ.
અજ્ઞાન દ્રષ્ટિ જીવો ખેદતી વેદે તો પણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી, કે ભાઈ ખૂબ રડીએ કે છાતી ફાટ વિલાપ કરીએ તો વેદના જતી રહે, એમ તો છે નહીં. પણ સત્ય દ્રષ્ટિવાન જીવો શાંત ભાવે વેદે તો તેથી તે વેદના વધી જતી નથી, કે ભાઈ આપણે શાંતિથી ભોગવીશું તો દુઃખ બહુ વધી જશે. ઉડતું શાંતિ રાખીએ તો દુઃખ ઘણું ઓછું થઈ જાય. એક તાવ આવ્યો ને જેવો ને એને મન પર લઈ લઈએ. એ મોટા શેઠ હતા, એને એક નાની ફોલી થઈ, કોઈ ફૂંસી, એને મછલીને મોટું ગુમડું કરી દીધું. આ મારે કેમ થયું, ક્યાં થયું, દવા લગાડો, આ લગાડો, એમ વિશેષ મન ઉપર લઈને એની ઉપાધિ કરે તો ઉડતી દુઃખ વધી જાય. અને આ ભીલના છોકરાઓ આમ જ ફરે, શિયાળામાં ઠંડીમાં એવો અભ્યાસ, એને કંઈ નહીં થાય, બધું થતું જશે. જે આ માનવ છે એટલે બધું થાય, એને કંઈ લેતા નહીં, તો એમ જ ચાલ્યા જ કરે, તો એને ચાલે છે. અને શેઠનો છોકરો હોય તો બાળકો એને કેટલું લપેટીને ચારે બાજુ એને હવા નહીં લાગે, ઠંડી નહીં લાગી જાય, એટલું બધું સંભાળીને રાખે, એટલે મોટું થાય કંઈ સહન જ નહીં કરી શકે. અજ્ઞાન દ્રષ્ટિ જીવો ખેતી વેદે તો પણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. સત્ય દ્રષ્ટિવાન એટલે સમ્યક દ્રષ્ટિ જીવો જેની સવળી મતિ છે એવો જ્ઞાનીનો આશ્રિત તે જીવો શાંત ભાવે વેદે તો તેથી તે વેદના વધી જતી નથી, પણ નવીન બંધનો હેતુ થતી નથી. એને નવા કર્મ ન બંધાય, કે એને ક્ષમતાએ ભોગવીને એ કર્મ ખેરવી લીધા માટે પૂર્વની અને નવીન બંધનો હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે, પૂર્વની બળવાન નિર્જરા થાય. નાનીઓ એથી જ રાજી છે કે વેદના આવી તો એને હું ક્ષમતાએ ભોગવી લો, એટલા તો મારા કર્મ ઓછા થયા. એટલે પૂર્વની બળવાન નિર્જરા થાય છે. અને આત્માર્થીને એ જ કર્તવ્ય છે. આત્માર્થી છે એને તો જે વેદના આવી સારું થયું, એટલે દેણદારી કર્મોની ઓછી થાય. અને આ બ્રહ્મ સંતોષ મળ્યા, કૃપાલે મળ્યા આપણા માટે એવી સમજણ આપી તો હું ક્ષમતાએ બધું ભોગવી શકું. એવો પ્રયત્ન કરીને એને ખપાવી લેવું તો આપણને બધું ગયું, દુઃખ ગયું. અને એવા ભાવ કર્યા વિના છૂટકો પણ નથી. એટલે શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણી સમ્યક પ્રકારે અહિયાસવા યોગ્ય છે. ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે. ખૂબ વેદના વિશેષ વધી ગઈ હોય ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યક પ્રકાર રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે. રૂડા એટલે ઊંચી દશા પામેલા એવા મહાત્માને સ્થિર રહેવો કઠણ થઈ જાય છે. તે સમ્યક પ્રકાર એટલે જે ઉપર વેદનાને ક્ષમતાએ સમભાવે સહન કરવાનું કહ્યું તે રૂડા જીવોને પણ એ ક્ષમતા રહેવી કઠણ થઈ જાય છે. એના વિશે બ્રહ્મચારી પત્ર સુધામાં જણાવે છે. 783 પત્રાંક મૂકે છે, પાનું 658. આમાં લખે છે કોઈ મુમુક્ષુને પત્રાંક 783 પત્ર સુધા અસાતા વેદીનો સંજોગ જોઈ મુમુક્ષુ જીવને સહજ વૈરાગ્ય રહેવાનું કારણ છે. તો પણ વિશેષ વેદનાને વખતે કે લાંબી માંદગી હોય તો કંટાળો આવી જવાનો તેમજ આર્ત ધ્યાન થવાનું કોઈ વખતે બને એવો સંભવ છે. અસાતા વેદનો યોગ આવે તો મુમુક્ષુ જીવને સહજ વૈરાગ્ય રહેવાનું કારણ થાય, પણ વિશેષ જો વેદના વધી જાય અને લાંબી માંદગી હોય તો તે વખતે એને પણ કંટાળો આવી જાય અને આર્ત ધ્યાન થવાનું કારણ બનવાનો સંભવ છે. માટે એવા પ્રસંગમાં નાની પુરુષની આજ્ઞા તથા તેમના વચનો વારંવાર લક્ષમાં રહે તેવો પુરુષાર્થ કરવાની ભલામણ
જ્ઞાની પુરુષો કરતા આવ્યા છે. કે ભાઈ હવે આ કર્મ આપણા લાંબા ચાલ્યા તો જ્ઞાની પુરુષની આજ્ઞા તરફ ધ્યાન આપો, એમની શું આજ્ઞા છે અને તેમના વચનો શું છે એ સંબંધી તે વારંવાર લક્ષ્યમાં લ્યો. એવો પુરુષાર્થ કરવાની ભલામણ જ્ઞાની પુરુષો કરતા આવ્યા છે, તે લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. જી પોતાની ઈચ્છા પ્રમાણે અનુકૂળ સામગ્રી મળતી રહે અને વિઘ્નો ન આવે તેવા પુણ્યના ઉદયમાં વૈરાગ્ય રહેવો મુશ્કેલ છે. બધી ઈચ્છા પ્રમાણે બધું મળ્યા કરતું હોય અને પુણ્યનો ઉદય હોય તેમાં વૈરાગ્ય આવવો મુશ્કેલ છે. એમ વિચારી સમજુ પુરુષો વેદનાદિ પ્રતિકૂળ પ્રસંગોને હિતકારી માને છે. સારું છે, મને વૈરાગ્ય રહેશે, ભગવાનની ભક્તિ વિશેષ થશે. એમ વેદનાદિ પ્રતિકૂળ પ્રસંગોને જે સમજુ પુરુષો હિતકારી માને છે. પરમ કૃપાળુ દેવે જીવના અનંત દોષોમાંથી મોટો દોષ એ બતાવ્યો છે કે જીવને તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન થતી નથી, કે મુમુક્ષુતા જ ઉત્પન્ન થતી નથી. કર્મોથી બધા છૂટવાની એની ઈચ્છા જ નથી થતી. એટલે મુમુક્ષુતાના અભાવમાં બુભુક્ષુતા નામનો મોટો દોષ હોય છે. મુમુક્ષુતા ન હોય તો બીજું શું હોય? બુભુક્ષુતા, એટલે ભોગની ઈચ્છા. કૌંસમાં લખ્યું છે બ્રહ્મચારીજીએ. ભોગવવાની ઈચ્છા એ નામનો મોટો દોષ હોય છે. મુમુક્ષુતા ઉત્પન્ન થવા માટે આ દોષને ટાળવાની જરૂર છે. મંદ વિષયને સરળતા, સહાજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિકા થાય. એટલે વિષયોની મંદતા થાય તો જ એને સત પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા. મુમુક્ષુતા ઉત્પન્ન થવા માટે આ દોષને ટાળવાની જરૂર છે. એટલે વારંવાર હૃદયમાં વિચાર કરવા યોગ્ય છે કે વૃત્તિઓ ભોગ તરફ રહે છે કે ભોગના કારણોમાં મૂંઝાય છે. એ તપાસ વારંવાર કરવામાં આવે તો દોષરૂપ લાગે અને મોહની મીઠાશ ઓછી થઈ મુમુક્ષુતા યથાર્થ રીતે વધે. મુમુક્ષુ થવા માટે કૃપાલ બ્રહ્મચારી શું કહે? મુમુક્ષુતા ઉત્પન્ન થવા માટે આ દોષને ટાળવાની જરૂર છે. જિજ્ઞાસા નથી જીવને સત પ્રાપ્ત કરવાની. એટલે વારંવાર આ હૃદયમાં કે આવો વિચાર કરવો એ મારી વૃત્તિઓ જે છે મનની તે ભોગ તરફ રહે છે કે ભોગના કારણોમાં મૂંઝાય છે. મારી વૃત્તિઓ ક્યાં રહે છે? સંસારી વિષય વાસનામાં જ છે કે તેથી છૂટવાની કામના છે. તે તપાસ વારંવાર કરવામાં આવે તો જરૂર એ દોષ એનો પકડાય અને મોહની મીઠાશ ઓછી થઈ મુમુક્ષુતા યથાર્થ રીતે વધે. પ્રભુ પ્રભુ લય લાગી નહીં પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. પોતાના દોષ નહીં જોઈએ કે મારી સ્થિતિ શું છે મનની, તો કે જે કેવી રીતે તરશે. હરિ પ્રત્યે અખંડ લય લાગવી એને પરમ કૃપાળુદેવ વૈરાગ્ય દશા કહે છે. વૈરાગ્ય વગર ભક્તિ ઉગે નહીં. હરિ પ્રત્યે અખંડ લય લાગવી એને પરમ કૃપાળુદેવ વૈરાગ્ય દશા કહે છે. તેવી ભાવના ભાવવાથી સાચી વૈરાગ્ય દશા સમજાય અને પ્રગટે તો આ મનુષ્ય ભાવ સફળ થવાનો બને. સાચી ભક્તિ કૃપાલીના ગુણો પ્રત્યે પ્રગટે તો એ સાચો વૈરાગી છે. તેથી આ મનુષ્ય ભાવ સફળ થાય. પરમ કૃપાળુ દેવના વચનો વાંચવા કે સાંભળવાનો વારંવાર બને તો વેદનાનો કાળ આર્ત ધ્યાનમાં જવાને બદલે ધર્મ ધ્યાનમાં ગળાય. સમય તો જઈ રહ્યો છે એને સૂતા સૂતા આખો દાડો એ વેદના મનમાં એના દુઃખનું જ સ્મૃતિ થયા કરતી હોય તે વખતે કે જે કૃપાલીના વચનો વાંચવા કે સાંભળવાનું, આપણે વાંચીએ કોઈ સંભળાવે એ વારંવાર બને તો વેદનાનો કાળ આર્ત ધ્યાનમાં જવાને બદલે, નહીં તો આર્ત ધ્યાન કરે. વેદનાનું જે શોક છે, ચિંતા છે એ આર્ત ધ્યાન છે. વેદનાનો કાળ આર્ત ધ્યાનમાં જવાને બદલે ધર્મ ધ્યાનમાં ગળાય. તેમ ન બની શકતું હોય તો મંત્ર સ્મરણમાં દિવસનો ઘણો ભાગ વ્યતીત થાય તેમ કર્તવ્ય છે જી. કે કોઈ વચનો વંચાતા હોય તો વાંચવા, કોઈ સંભળાતું હોય તો સાંભળવા, અને એ પણ ન હોય, ન વાંચવાનું બનતું હોય, ન કોઈ સંભળાવનાર હોય
તો પછી કે છે મંત્ર સ્મરણમાં દિવસનો મોટો ભાગ વ્યતીત થાય તેમ કર્તવ્ય છે જી. તો કે જે ઓછું થશે દુઃખ, નહીં તો એના વિચારમાં જ રહેશે. મનને રોકવાનો ઉપાય મંત્ર છે, નહીં તો મન તો નવરું બેઠું નખોદ જ વાળે, અને વેદના હોય તો ત્યાં જ જાય વૃત્તિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ફરી એક બીજા પત્રમાં પણ કે છે 442મો પત્ર, પાનો 429, તેમાં જણાવે છે પત્રાંક 442 પત્ર સુધા અગાસ્ટ તારીખ 24/8/43. દુઃખના વખતમાં સામાન્યપણે જીવનો ઉપયોગ જ્યાં દેહમાં વેદના થતી હોય ત્યાં વારંવાર જવાનો સ્વભાવ છે. આપણે જ્યાં દુખતો હોય ત્યાં જ આપણી વૃત્તિ રહે. દાઢ દુખતી હોય તો ત્યાં જ ચિત્ત રહે. બીજે બી ક્યાંય બહુ દુઃખ હોય તો આપણી વૃત્તિ ત્યાંની ત્યાં રહે. દુઃખના વખતમાં સામાન્યપણે જીવનો ઉપયોગ જ્યાં દેહમાં વેદના થતી હોય ત્યાં વારંવાર જવાનો સ્વભાવ છે. તેને લઈને હું દુઃખી છું એ વેદના રહ્યા કરે છે. તેને જ્ઞાની પુરુષોએ આર્ત ધ્યાન કહ્યું છે. ત્યાં ત્યાં વૃત્તિ રહે, મને આ દુઃખ છે ક્યારે મળશે, એટલે એને જ્ઞાનીઓ આર્ત ધ્યાન કહ્યું છે. મુમુક્ષુ જીવે તેમ નહીં કરતા નાનીની આજ્ઞામાં વૃત્તિ રાખવી ઘટે છે. નાની આજ્ઞા મંત્ર સ્મરણની છે, ભક્તિની છે, પત્ર વાંચવાની છે કે સાંભળવાની છે, વિચારવાની છે. એ મુમુક્ષુ જીવે તેમ નહીં કરતા જ્ઞાનીની આજ્ઞામાં વૃત્તિ રાખવી ઘટે છે. નાનીએ દેહને પૂતગલનો કહ્યો છે, પણ આપણે બેસતું નથી, શ્રદ્ધા નથી. જ્ઞાનીએ દેહને પૂતગલનો કહ્યો છે. વેદનીય કર્મ પણ પૂતગલ છે. તેના ઉદય સૂર્યનો પ્રકાશ જેમ વાદળાથી રોકાય તેમ આત્માનો આનંદ કે સુખ પણ વિકાર પામી દુઃખની કલ્પના ઊભી થાય છે. જેમ સૂર્યનો પ્રકાશ વાદળા આવે રોકાઈ જાય તે વેદીનો ઉદય આવે તે આત્માનો આનંદ કે સુખ પણ વિકાર પામી દુઃખની કલ્પના ઊભી થાય છે. અને મોહને લઈને હું દુઃખી છું, મને વેદના છે, નથી રહેવાતું, હવે શું થશે, મટશે કે નહીં, મરી જવાશે વગેરે વિકલ્પોની પરંપરા દેહાધ્યાસને લઈને થાય છે. આપણે દેહાધ્યાસ છે, દેહ તે જ હું છું એ હોવાથી આવા વિકલ્પો અનેક ઉઠે છે. તે દૂર કરી સુખી થવાની કલ્પનાઓ દૂર કરી, આમ કરો સુખી થાવ, આમ કરો સુખી થાવ, એ બધી કલ્પનાઓ મૂકી દઈ સુખ દુઃખની કલ્પનાઓમાંથી કોઈ પણ કલ્પના કરવાની જ્ઞાનીની આજ્ઞા નથી. કે અમારું આ દુઃખ મટી જાય, સુખી થઈ જાઉં, એ બધી કલ્પના કરવાની જ્ઞાનીની આજ્ઞા નથી. એમ વિચારી શું કરવું? સત્સંગ કે સત્શાસ્ત્રમાં ભાવ રાખી, સત્સંગ કરવો મળી આવે તો કોઈ, અથવા સત્શાસ્ત્રમાં ભાવ રાખી સ્મરણ મંત્ર વગેરે સાધનોમાં, સત્સંગ કે સત્શાસ્ત્રમાં ભાવ રાખી સ્મરણ મંત્ર વગેરે સાધનોના અવલંબને ભાવ સદગુરુ અને તેની આજ્ઞામાં રહે તો ધર્મ ધ્યાન થવાનો સંભવ છે જી. માટે આર્ત ધ્યાન દૂર થાય અને ધર્મ ધ્યાનમાં ભાવ રહે તેવો પુરુષાર્થ કરવા ભલામણ છે જી. ઓમ શાંતિ. અનેક રીતે જ્ઞાનીઓ આપણા આત્માને કર્મબંધ ન થાય આવી ચેતવણી આપે છે. વારંવાર સાંભળ કરવાથી એ પણ કોઈ દિવસ ઉતરે, આપણને લાગે વાત સાચી છે તો આપણું ભલું થઈ જાય. એટલે પ્રભુશ્રી કે પડ્યો રે સત્સંગમાં અને સાંભળ કર તો કોઈ દિવસ થઈ જશે, કોઈ દિવસ બેસી જશે કે હા એમ જ છે. આ પ્રમાણે આ આગળનો પત્ર આવતીકાલે